ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલી આંગણવાડીનું મકાન છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત ઇમારત કોઈનો ભોગ લેવાની રાહમાં હોય તેવું દેખાઈ રહ્યું છે। આઈસીડીએસ તંત્ર પણ ઉદાસીન, નાના ભૂલકાઓનું શું તેવા અનેક સવાલો ઊભા થાય છે। જર્જરિત હાલતમાં આંગણવાડી ઉપરના પતરા પણ ઉડી ગયા છે અને મકાનો કેટલાકનો ભાગ જીવલેણ બને તેવી દશેહત નવી આંગણવાડી બનાવવા માટે માંગ ઉઠી છે। ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલી આંગણવાડી છેલ્લા 1.5 વર્ષથી મકાનના પતરા ઉડી ગયા છે અને દિવાલનો કેટલોક ભાગ જર્જરિત બનતા બાજુના સ્ટોર રૂમમાં બાળકોને બેસાડવામાં આવે છે, પરંતુ સ્ટોર રૂમમાં પણ એવી જ હાલત છે। ભૂલકાઓના માથે સંકટ ટોળાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો અહીં જોઈ શકાય છે। તંત્ર પણ કોઈ હોનારતની રાહ જોઈને બેઠું હોય તેવું દેખાઈ રહ્યું છે। આ મામલે દુર્લક્ષ સેવતું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। આઈસીડીએસ અધિકારીને લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી બેધ્યાન રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। નાના ફૂલ જેવા ભૂલકાઓ માથે સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા જર્જરિત આંગણવાડીના મકાનનો ભાગ ઉતારી લઈને નવીન આંગણવાડી બનાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે। ડભોઈ તાલુકાનું શંકરપુરા ગામ છે, જે આંગણવાડી છેલ્લા 1.5 વર્ષથી પતરા ઉડી ગયા છે અને મકાન જર્જરિત છે। જે છોકરાઓને બેસાડવામાં તકલીફ પડે છે, જે દેશનું ભવિષ્ય છે, એ છોકરાઓને સ્કૂલમાં સ્ટોર રૂમમાં બેસાડવામાં આવે છે અને જે સ્ટોર રૂમમાં બી મકાન સારું નથી, તેમાં બી વરસાદનું પાણી અને એ તો પડે જ છે અને સ્ટોર રૂમમાં બધો સામાન છે, તે છતાં બી બેસાડીએ છે તો બી બધા અધિકારીઓને લેખિત અને મૌખિકમાં બી રજૂઆત કરી છે, તે છતાં હજુ એનો આજ સુધીનો નિકાલ આવેલો નથી। આપણે અધિકારીઓ શું કહે છે? અધિકારીઓ એવું કહે છે કે થઈ જશે એમ। લેખિત કરી કે મૌખિકમાં કરી? લેખિતમાં બી કરેલી છે અને મૌખિકમાં બી કરેલી છે। આશરે કેટલી સંખ્યા હશે? આશરે 10 થી 12 છોકરાઓ છે। તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે આંગણવાડીનું મકાન નવું થઈ જાય, એ જ અમારી ગ્રામજનોને અને અમે એ જ ઈચ્છીએ છે। આશરે કેટલા વિદ્યાર્થીઓ ભણતા હશે અને કેટલા ટાઈમથી આવી હાલતમાં છે? છેલ્લા 1.5 વર્ષથી આ મકાન આંગણવાડીનું જર્જરિત છે અને પતરા બી ઉડી ગયેલા છે અને અંદર તો બેસાય એવું જ નથી અને 12 છોકરાઓ છે અત્યારે।